માં 500 પાનાની ચાર્જશીટ તૈયાર। અત્યાર સુધીમાં 9 આરોપીઓ પકડાયા। હથિયાર આપનારાઓને પણ બનાવાયા આરોપી। આરોપીની જામીન અરજી પણ રદ। સુરતના બહુચર્ચિત ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ કૌભાંડ મામલે પોલીસે 3.5 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા। પોલીસ તપાસમાં મળ્યા હતા 948 કરોડના નાણાકીય વ્યવહાર। બેંક ખાતાઓમાં જમા થયેલી 3.5 કરોડની રકમ ફ્રીઝ। 7 દિવસના જામીન ઉપર છૂટીને ફરાર થયેલો કેદી પકડાયો। સુરતમાં હત્યાના કેસમાં કાપી રહ્યો સજા। સુરત ક્રાઇમ બ્રાન્ચે કરણસિંહ રાજપૂત નામના કેદીની ચંબલથી કરી ધરપકડ। લેપટોપ અને મોબાઈલની ચોરી કરતા 2 રીઢા આરોપી સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાયા। પીજીમાં રહેતા લોકોના રૂમમાંથી કરતા હતા ચોરી। આરોપીઓ સામે રાંદેર અને અડાજણમાં અગાઉ પણ નોંધાઈ ચૂક્યો છે ગુનો। મુંબઈ દિલ્હી ફ્લાઇટને હાઇજેક કરવાની ચિઠ્ઠી લખનાર આરોપી બિરજુ સલ્લાની ક્રાઇમ બ્રાન્ચે કરી પૂછપરછ। મહારાષ્ટ્રમાં 14 કરોડ રૂપિયાના કૌભાંડના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કરી હતી અટકાયત। અગાઉ પ્લેન હાઇજેક કેસમાં બિરજુને થઈ છે આજીવન કેદની સજા। ચોરી કરવા આવેલા તસ્કર સીસીટીવીમાં કેદ। અમદાવાદના ગોતા ગામમાં 4.89 લાખના દાગીના અને બ્રાન્ડેડ ઘડિયાળ ચોરીને તસ્કરો થયા ફરાર। સોસાયટીના અન્ય ઘરની પણ તસ્કરોએ રેકી કર્યાની ફરિયાદ। ખેડાની મૌધા કન્યા શાળા આગ વિવાદમાં। શિક્ષિકાએ વિદ્યાર્થીની ચોટલી કાપી હોવાનો પરિવારનો આરોપ।